નમસ્તે દર્શક મિત્રો, આઈએલટીપી સીઝન સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। સાત સકોડા પહેલા નજર કરી સાધન કે સમાચાર પર। અંકલેશ્વરમાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના દહન સાથે દશેરાની ઉજવણી। ઓએનજીસી કોલોની ખાતે યોજાયેલા કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટ્યો। ચંદી પડવાએ માવાઘારી આરોપવાની પરંપરા મુજબ ભરૂચમાં સિંગ જેટલી જ પ્રખ્યાત બની રાણા સમાજની ઘારી। મોટા પ્રમાણમાં ઘારીનું ઉત્પાદન કરવામાં આવ્યું। વિશ્વમાં છે ભરૂચની ઘારી પ્રચલિત। ભરૂચના પૌરાણિક રણછોડજીના મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણી થશે। શરદ પૂર્ણિમાને લઈ ઉભા ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે। ભરૂચ એપીએમસીમાં ગંદકીના સામ્રાજ્યથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સાથે વેપારીઓ મેદાનમાં। સ્વચ્છતા અભિયાન કરવાની માંગ। ભરૂચ જિલ્લામાં એપીએમસી માર્કેટ આવેલું છે। મહમ્મદપુરા વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સંખ્યાબંધ વેપારીઓ વ્યવસાય કરી રહ્યા છે અને વેપારમાંથી નીકળતો એટલે કે શાકભાજીનો વેસ્ટેજ પણ નજીકમાં જ નિકાલ કરવામાં આવે છે, જેના કારણે ગંભીર પ્રકારની ગંદકીનું સામ્રાજ્ય ઊભું થાય છે અને તેમાં વરસાદના પાણી ભરાવાના કારણે પણ મચ્છરોના ઉપદ્રવથી ભયંકર રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે, જેના પગલે વેપારીઓએ આજરોજ મેદાનમાં ઉતરી સફાઈની માંગ કરી છે। જોકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આવક વધુ હોવા છતાં સ્વચ્છતાના નામે શૂન્ય હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। વેપારીઓએ પણ સફાઈની માંગ કરી છે। જો આગામી દિવસોમાં નહીં થાય તો આંદોલનની ચીમકી આપી છે, કારણ કે મચ્છરોના ઉપદ્રવ અને દુર્ગંધથી ભયંકર રોગચાળાની દહેશત લોકોને સતાવી રહી છે। વિજયાદશમીના પર્વ નિમિત્તે અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 50 ફૂટ ઊંચા રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। દશેરાનો તહેવાર નવરાત્રિની પૂર્ણાહુતિ બાદ આવે છે। આ દિવસે રાવણ દહન દ્વારા અસત્ય પર સત્યની જીત અને અહંકારના ત્યાગનો સંદેશ આપવામાં આવ્યો છે। દેશભરમાં પર્વની ઉજવણી કરવામાં આવે છે। ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે પણ ઉત્તર ભારતીય સમાજ દ્વારા રામલીલાનું પણ આયોજન કરાયું હતું। રામલીલા બાદ રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના વિશાળ પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। ઓએનજીસી કોલોનીમાં છેલ્લા 49 વર્ષથી આ કાર્યક્રમ યોજાતો આવ્યો છે। આ ઉજવણીમાં અંકલેશ્વર ઓએનજીસી પરિવાર સભ્યો, ભાવિક ભક્તો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ચંદી પડવાના દિવસે માવાઘારી, માવાના ફૂલ ફાફડા અને જલેબી આરોગવાનો અનેરો મહિમા રહ્યો છે। એક સમયે સુરતની ઘારીની માંગ જોવા મળતી હતી, પણ હવે ભરૂચમાં પણ ખૂબ મોટા પાયે માવાઘારીનું ઉત્પાદન અને વેચાણ પણ થઈ રહ્યું છે। ભરૂચ શહેરમાં 10-15 દિવસ પૂર્વે જ આ માટેના ઓર્ડરો નોંધવામાં આવ્યો છે અને તે માટેની તૈયારીઓ પણ થઈ જતી હોય છે। સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે રાણા સમાજે પોતાની સમાજ સેવાથી સમાજમાં આગવું સ્થાન જમાવ્યું છે। ગુજરાત ઉપરાંત વિદેશમાં પણ નામના મેળવેલ શ્રીફાટા તળાવ રાણા પંચે આજથી 41 વર્ષ પહેલાં 40 કિલો ઘારી તૈયાર કરી અને વેચાણ કર્યા બાદ સતત તેમાં વધારો થયો રહ્યો છે। હાલમાં હજારો કિલો માવાઘારી બનાવવામાં આવે છે, જેમાં સમાજના લોકો માટે પણ સેવા આપે છે। શ્રીફાટા તળાવ રાણા પંચના પ્રમુખ સનત રાણાએ પણ કહ્યું હતું કે શ્રીફાટા તળાવ રાણા પંચ દ્વારા શહેરના શ્રી ભક્તેશ્વર મહાદેવ હોલ ખાતે માવાઘારી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। માવાઘારી બનાવવા માટે વપરાતા ઘી, ડ્રાયફ્રૂટ વગેરે સામગ્રીઓમાં પણ ભાવ વધારો થયેલો છે, જેના કારણે પણ વર્ષે માત્ર કિલોએ 20 રૂપિયાનો વધારો કરાયો છે। શ્રીફાટા તળાવ રાણા પંચ દ્વારા તૈયાર કરાતી માવાઘારીએ લોકોએ પર્વના દિવસો પહેલાંથી જિલ્લા બહાર રહેતા તેમના સ્વજનો, સંબંધીઓ તેમજ મિત્રોને મોકલી આપવા ખરીદારી કરતા હોય છે। સમાજ સેવા સાથે શૈક્ષણિક સેવાના ઉદાહરણો પણ રાણા પંચની માવાઘારીની માર્ગ પૂરી કરી રહ્યા છે, જે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પણ માવાઘારી એટલે કે દેશ વિદેશમાં પણ માવાઘારીની સપ્લાય કરવામાં આવતું હોવાનું તેઓએ કહ્યું છે। ભરૂચ શહેરમાં સિવાય પણ અન્ય મીઠાઈના વિક્રેતાઓ પણ માવાઘારી વેચાણ માટે તૈયારી કરી રહ્યા છે, પરંતુ ભરૂચમાં ઉત્સવપ્રિય લોકો ચંદી પડવાની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રાણા પંચની ઘારી મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે।
શરદ પૂર્ણિમાના પર્વનું હિન્દુ શાસ્ત્રોમાં અનેરું મહત્વ રહ્યું છે. ઠેર ઠેર શરદ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ભરૂચના રણછોડજી ઢોળાવ વિસ્તારમાં રણછોડજીનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર ખાતે પણ શરદ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવે છે. મંદિર નજીક આવેલા દીપમાળને શણગારવામાં આવી હતી. પહેલા સમયમાં દીપમાળમાં પણ ભક્તો દીવડા મૂકતા હોય, પરંતુ બદલાતા હવે દીપમાળને ઇલેક્ટ્રિક બલ્બથી શણગારવામાં આવી છે. આ સાથે શીતળ ચાંદણીના પ્રકાશના પર્વ વચ્ચે પણ ભક્તો દ્વારા ઊભું ભજન પણ કરવામાં આવે છે, જેમાં પરંપરાગત ભજન ગાઈ ભગવાન રણછોડજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ડાકોરમાં પણ આ પ્રકારે ઉત્સવની ઉજવણી થાય છે, ત્યારે જૂના ભરૂચ વિસ્તારમાં આવેલા રણછોડજી મંદિર ખાતે પણ પરંપરાગત રીતે શરદ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 9 વિસ્તારમાં લાંબા સમયથી નાગરિકો દ્વારા માંગ ઉઠતી હતી કે બંબાખાના સર્કલથી સ્ટુડિયો સુધીનો માર્ગ પેવર બ્લોકથી બનાવવામાં આવે. સ્થાનિક નાગરિકોની આ જરૂરિયાતને ધ્યાનમાં લઈને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામગીરી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં આશરે 75.86 લાખનો ખર્ચ આવનાર છે. પેવર બ્લોકની સ્થાપનાથી વાહન વ્યવહાર સરળ બનશે અને વરસાદી મોસમમાં કાદવ તથા પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત મળશે, તેમજ સ્થાનિકોને વધુ સુવિધાઓ મળી રહેશે. ધારાસભ્યએ કહ્યું હતું કે ભરૂચ શહેરના વિકાસ માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ રસ્તા, ગટર, લાઇટિંગ અને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં સતત પ્રયાસ થઈ રહ્યા છે અને આવનાર સમયમાં બંબાખાના સર્કલ વિસ્તારના રસ્તા, ગટર લાઇન તથા નવીનીકરણ સહિતના વધુ કાર્યોને પણ હાથ ધરવામાં આવનાર છે. સ્થાનિક રહેવાસીઓએ પણ આશા વ્યક્ત કરી કે આ વિકાસ કાર્યો પૂરા થતાં સમગ્ર વિસ્તારને રાહત મળશે અને લાંબા ગાળે ટ્રાફિક તથા સ્વચ્છતા બંને ક્ષેત્રે સુધારો થનાર છે. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, શહેર પ્રમુખ જતીન શાહ, ગણેશ કાયસ, દિનેશ મિસ્ત્રી, ચિરાગ ભટ્ટ, સતીશ મિસ્ત્રી, દીપક મિસ્ત્રી સહિતના મહાનુભાવો જોડાયા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચના દહેજમાં ₹381 કરોડના ડ્રગ્સનો નાશ કરાયો હતો. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ તથા અન્ય વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટાસ્ક ફોર્સનું ગાંધીનગરમાં હશે મુખ્ય મથક. 6 ઝોનલ કચેરી સાથે ફોર્સમાં 213 જેટલા અધિકારીઓ કર્મચારીઓ પણ જોડાયા છે. પોલીસ દ્વારા નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા 2640 આરોપીઓ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. મેન્ટર પ્રોજેક્ટ અને માનસ હેલ્પલાઇનને વધુ સઘન બનાવવામાં આવશે. ઉત્કૃષ્ટ કામગીરી બદલ 92 પોલીસ જવાનોનું પણ વિશેષ સન્માન કરવામાં આવનાર છે. ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દશેરાના શુભ અવસરે ગરબા ઉત્સવ તથા બ્યુટી પાર્લર કીટ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તથા સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટ દ્વારા સમાજ હિત માટે કરવામાં આવતા સતત પ્રયત્નો અને વિવિધ સેવા પ્રવૃત્તિઓને અનુલક્ષીને મહેમાનોએ સંસ્થાની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી. ખાસ કરીને બ્યુટી પાર્લર કીટના પ્રમાણપત્ર વિતરણથી અનેક બહેનોને રોજગાર અને આત્મનિર્ભરતાની દિશામાં પ્રોત્સાહન મળ્યું છે. ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ રહી હતી અને સૌએ ઉમંગભેર ઉત્સવનો આનંદ માણ્યો હતો. મહેમાનો દ્વારા સંસ્થાના આગલા સેવા કાર્યો માટે શુભકામના પાઠવી હતી. અંદમકી સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરમાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના દહન સાથે દશેરાની ઉજવણી. ઓએનજીસી કોલોની ખાતે યોજાયેલા કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટ્યો. ચંદી પડવાએ માવાઘારી આરોપવાની પરંપરા મુજબ ભરૂચમાં સિંગ જેટલી જ પ્રખ્યાત બની રાણા સમાજની ઘારી. મોટા પ્રમાણમાં ઘારીનું ઉત્પાદન કરવામાં આવ્યું. વિશ્વમાં છે ભરૂચની ઘારી પ્રચલિત. ભરૂચના પૌરાણિક રણછોડજીના મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણી થશે. શરદ પૂર્ણિમાને લઈ ઉભા ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ભરૂચ એપીએમસીમાં ગંદકીના સામ્રાજ્યથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સાથે વેપારીઓ મેદાનમાં. સ્વચ્છતા અભિયાન કરવાની માંગ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.